तो मित्रों आजना सौथी मोटा समाचारनी वात करीए तो गुजरात में हाल ચોમાસાએ વિરામ લીધો છે, પરંતુ આગામી 12 થી 13 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે પછી 13 જુલાઈમાં વરસાદનું જોર વધે અને જુલાઈ અંતમાં વરસાદનો જોરદાર બીજો રાઉન્ડ પણ શરૂ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે। तो मित्रों ત્યારબાદ જોઈએ તો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સોનાનો ભાવ 1,45,020 રૂપિયા અને ચાંદીનો 2,44,900 રૂપિયા ભાવ જોવા મળ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આજે ગુજરાતમાં પેટ્રોલની કિંમત 101 રૂપિયા અને ડીઝલની સરેરાશ કિંમત 97.92 પ્રતિ લીટર આસપાસ જોવા મળી હતી। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો જૂનાગઢ ગિરનારમાં સિંહનો હુમલો જોવા મળ્યો હતો, જ્યારે ગિરનાર ખાતે કાકાનો હાથ પકડીને ચડી રહેલા 12 વર્ષના બાળક પર સિંહે હુમલો કરી તેને જંગલમાં ખેંચી ગયો હતો, જ્યાંથી તેના અવશેષો મળ્યા છે। અને આ ભયાનક ઘટના બાદ ગિરનાર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે અને આ હુમલા કરનારને સિંહને પાંજરે પૂરવામાં આવ્યો છે। तो मित्रों ત્યારબાદના સમાચાર જોઈએ તો ગાંધીનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીથી લોકોમાં ખળભળાટ મચ્યો હતો, જ્યારે સાબરકાંઠા અને ખેડાના 2 માસૂમ બાળકો સારવાર હેઠળ છે, જ્યારે સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ઇસ્કોન ભારત દ્વારા જગન્નાથજીની રથયાત્રાઓનું આયોજન કરવામાં આવશે, જ્યારે 16 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન અમદાવાદ, કડી, કલોલ, સાણંદ અને ગાંધીનગરમાં રથયાત્રાઓ યોજાશે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજકોટમાં માત્ર 5 જ દિવસમાં 1.5 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી, જ્યારે પીજીવીસીએલની 178 ટીમ 70 વિસ્તારોમાં ત્રાટકી હતી, જેમાં 364 જગ્યાએ ગેરરીતિ સામે કરવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો બનાસકાંઠામાં 29,000થી વધુ બાળકોનો શાળા પ્રવેશ કરવામાં આવ્યો છે, જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેક ટુ બેક સ્કૂલ મિશન અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યા હતા અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો સરકારે પાસપોર્ટની ફીમાં મોટો વધારો કર્યો છે, જ્યારે હવે નોર્મલ કેટેગરી માટે પાસપોર્ટની ફી 2500 અને તત્કાલ કેટેગરી માટે 5,000 નક્કી કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો નવસારીમાં બિલીમોરાની સરકારી હોસ્પિટલમાં સ્ટાફ સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો, જ્યારે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી, જ્યારે કલેક્ટરે મુલાકાત લીધી હતી અને ભવિષ્યમાં 60 કરોડના ખર્ચે નવી સુવિધાજનક હોસ્પિટલ બનાવવાની યોજના પણ બનાવવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહેસાણાના વડનગરમાંથી વરલી મટકાનો જુગાર રમતા 2 લોકો ઝડપાયા છે, જેમાં એક વોન્ટેડ નવા બસ સ્ટેશનની સામે દરગાહ નજીક અડ્ડો ચલાવે છે અને મહેસાણા એલસીબીની કાર્યવાહી કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહેસાણામાં સાઈબાબા મંદિર નજીક રિક્ષામાં ગેસના બાટલા વેચવા નીકળેલા 2 શખ્સ ઝડપાયા હતા, જેમાં 75,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મોરબી એલસીબીએ બાઇક ચોરીનો ગુનો ઉકેલ્યો હતો, જ્યારે જામનગરથી ચોરાયેલી બાઇક સાથે શખ્સ પણ ઝડપાયો હતો, જ્યારે 5 મહિના જૂનો કેસ ઉકેલવામાં આવ્યો। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।